વોલ્ટ ડિઝનીના જીવનનો પ્રસંગ તમે જુઓ, એ પોતે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. હી વોઝ ફાયર્ડ ફ્રોમ મોર દેન 7 જોબ્સ. કંપનીમાં જ્યાં કામ કરતા ત્યાં કોઈ કંપની એમનામાં ક્રિએટિવિટી ડિઝાઇનમાં જોઈ જ નહીં. એમના જીવનનો આ પ્રસંગ છે કે એક વખત 28મી તારીખે કોઈક મહિનાના ખિસ્સામાં $5 હતા. 2 દિવસ પછી ઘર ખાલી કરવાનું હતું. ક્યાં રહેવું, ક્યાં સૂવું, ક્યાં જમવું પ્રશ્ન હતો. અને ત્યાં એમને પ્રસંગ જોયો કે એક ઉંદર આવ્યું, નાચ્યું, ઉઠ્યું. હું આ પ્રસંગ ડિટેલમાં નથી વર્ણન કરતો. એમાંથી એમને વિચાર આવ્યો કે આ ઉંદરની ક્રિયાએ મને આનંદ કરાવ્યો, તો હું દુનિયાને આ ક્રિયા દેખાડીને દુનિયાભરના બાળકોને આનંદ કરાવી અને બહુ પૈસા કમાઈ શકું. આ વિચારમાંથી મિકી માઉસ જન્મ્યા. ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, મિકી માઉસ. તો આ પ્રસંગમાંથી ફિટનેસની દ્રષ્ટિએ શીખવાનું કે ક્યારેય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. ગમે તે સંજોગો, પરિસ્થિતિ વ્યવહારમાં, ધંધામાં આવી પડે, પણ હું કરી શકું છું, મારાથી થઈ શકે. હું જો હારીને બેસી જઈશ તો કાંઈ નહીં થાય. હું સવારે ઉઠીને પ્રયત્ન કરતો રહીશ તો કંઈક થશે ખરું. વોલ્ટ ડિઝનીને હંમેશા પોતાનામાં આત્મવિશ્વાસ હતો. હી બિલીવ્ડ ઇન હિમસેલ્ફ that I can certainly do something. તો એ ફિટનેસ કહેવાય. હારીને બેસી જાય એ ફિટનેસ કહેવાય નહીં. 1983માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવેલી, અને એ વખતે વેસ્ટ ઇન્ડિઝના જે પેસ બોલર્સ હતા એના પૃથ્વી ઉપર હાહાકાર મચાવેલો, તરખાટ મચાવેલો. પેસ બેટરી માઇકલ હોલ્ડિંગ, જીઓલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, એન્ડી રોબર્ટ્સ. ભારત તો રિસેન્ટલી વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલું. આ પ્રસંગ પણ હું ડિટેલમાં નથી વર્ણવતો. ફિટનેસની દ્રષ્ટિએ આ પ્રસંગને જ્યારે મૂલવીએ, 6 ઇન્ટરનેશનલ્સ આપણને હરાવી વર્લ્ડ કપ ચેમ્પિયન્સ તાજેતરમાં જ બનેલા આપણે તે વખતે 1983 જૂનમાં. ફર્સ્ટ ટેસ્ટ પણ હરાવી. પણ સુનિલ ગવાસ્કરે નક્કી કર્યું, એમનો એક એટીટ્યુડ, એક અભિગમ, એમણે આ વેસ્ટ ઇન્ડિઝ પેસ બેટરીને હેડ ઓન લીધી કે એ લોકો આટલી પેસ ડિલિવરીઝ નાખે છે તો સામે હું પણ એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છું, હું પણ રમી શકું છું. અને ખૂબ સારું દેખાવ એમણે કર્યો. 6 ટેસ્ટમાંથી 3 ટેસ્ટ તો આપણે હારેલા, પણ બીજી 3 ટેસ્ટ બચાવી શક્યા. એનું કારણ સુનિલ ગવાસ્કરની બેટિંગ. 6ઠ્ઠી અને છેલ્લી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસે એમને ડબલ સેન્ચુરી કરેલી. ટેસ્ટમાં 5મા દિવસે ડબલ સેન્ચુરી કરવી તો સંજોગો અને પરિસ્થિતિનું જીવનમાં જે નિર્માણ થાય એ નિર્માણની સામે પોતાની બધી જ શક્તિ લગાડી દેવી એ ફિટનેસ કહેવાય. સંજોગો અને પરિસ્થિતિ જે નિર્માણ થાય એનાથી ગભરાવું, મૂંઝાવું નહીં, પણ બધી જ પોતાની શક્તિ એની પાછળ લગાડી દેવી એ ફિટનેસ કહેવાય. ઇન્ડિયાની ટીમ જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ગઈ ત્યાં તો બધી હાર્ડ વિકેટ્સ, બોલ બાઉન્સ થઈને સીધો છાતી ઉપર આવે. બહુ ડિફિકલ્ટ હતું ભારતીય બેટ્સમેનને રમવો. મોહિન્દર અમરનાથે નક્કી કર્યું કે આ બોલને શ્રેષ્ઠ કેવી રીતે રમાય, તો કે હુક શોટ. એટલે મોહિન્દર અમરનાથે હુક શોટ મારવાનું ચાલુ કર્યું, અને બહુ વિશ્વ પ્રસિદ્ધ થયેલા હુક શોટ માટે. અને એને એમના હુક શોટ્સથી ખૂબ સારા રન્સ વેસ્ટ ઇન્ડિઝમાં કરેલા. તો એ ફિટનેસની દ્રષ્ટિએ તમે જ્યારે આ પ્રસંગને જુઓ ત્યારે આવા કોઈક સંજોગ, પરિસ્થિતિ ઊભા થાય ત્યારે નવા આયામો શોધી કાઢવા એ ફિટનેસ. રસ્તો કોઈક જગ્યાએ બ્લોક હોય અને બંધ હોય ત્યારે આપણે બીજો રસ્તો લઈએ છીએ. હૃદયમાં નળીઓ બંધ થઈ જાય એટલે ડોક્ટર આપણને બાયપાસ કરી આપે છે, બીજી નળી ગોઠવીને ત્યાંથી લોહી ચાલુ કરાવે છે. એમ બ્લોક આવે ત્યારે નવો આયામ શોધવો. મોહિન્દર અમરનાથે નવો આયામ શોધ્યો. લેટ્સ ગો ફોર ધ હુક શોટ. આ ફિટનેસ કહેવાય.
મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ હોય, એટલે કે માનસિક અને આંતરિક તમે ફિટ હો, તો આવા કોઈ પણ એંગલથી તમે સંજોગ અને પરિસ્થિતિને સારી રીતે ટેકલ કરી શકો છો. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંતેવાસી સેવક હતા. ઇતિહાસમાં ગાંધીજી વિશે ખૂબ સુંદર મોટી વાતો બધી લખાણી છે. મહાદેવભાઈ દેસાઈની પણ એક સેવક તરીકે ખૂબ સુંદર ઘણી બધી વાતો લખાયેલી છે. પણ એક વ્યવહાર છે, પ્રસંગો છે, કોઈ પણ વ્યક્તિની સાહજિક નાની મોટી પ્રકૃતિ પણ હોઈ શકે. ગાંધીજી ઘણી વખત મહાદેવભાઈ દેસાઈ ઉપર ખૂબ ગુસ્સે થઈ જતા. એવા પ્રસંગો બનેલા છે કે ગાંધીજી મહાદેવ દેસાઈને કહેતા કે તું જતો રહે, મારે તારું કામ જ નથી, તું મને તારું મોઢું જ ના દેખાડીશ. ત્યારે મહાદેવભાઈ દેસાઈ કદાચ રૂમની બહાર જાય, પણ આશ્રમ અને ગાંધીને છોડીને ક્યારેય નીકળ્યા નહીં, કોઈ દિવસ નહીં. મહાદેવભાઈ દેસાઈ માટે ઇતિહાસમાં એવું લખાણું છે કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, એવા શબ્દો વપરાણા છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અગ્નિકુંડમાં કોઈ દિવસ ગુલાબ ઉગે? પણ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એ છે કે એવી સંજોગ, એવા પરિસ્થિતિ. તો મહાદેવભાઈ દેસાઈને પોતે જે જીવન પથ નક્કી કરેલો કે મારે ગાંધીજી સાથે રહેવું અને એમના અંતિમ શ્વાસ સુધી એમની જે સ્વાતંત્રતાની લડત છે એમાં મારા દરજ્જા, મારી કેપેસિટી પ્રમાણે એમને સાથ સહકાર આપતા રહેવું, એક નિર્ણય લીધેલો. આવો એક સારો, ચોક્કસ અને ઉચ્ચ નિર્ણય તમે જીવનમાં ખૂબ વિચારીને લો, પછી એમાંથી ચલાયમાન ન થવું, એ ફિટનેસ. એક સારો ઊંચો નિર્ણય તમે ખૂબ વિચારીને લો, પછી ગમે તે સંજોગોમાં એમાંથી ચલાયમાન ન થવું, યુ ડોન્ટ ડેવિએટ ફ્રોમ ઇટ, ઇઝ યોર ફિટનેસ. એ મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના શરૂઆતના દિવસો હતા. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી એમણે દીક્ષા લીધી. બરોડામાં અટલાદરા મંદિરે જ્યારે બાંધકામ ચાલતું હતું, આજથી 74 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે એ મંદિરના બાંધકામમાં તે વખતે તો સિમેન્ટ હતો નહીં, એટલે ચક્કી ચાલે ચૂનાની. તે વખતે આ BAPS સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, આજે તો એક વિશ્વવ્યાપી સંસ્થા છે. 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, તબીબી, પર્યાવરણલક્ષી અમારી પ્રવૃત્તિઓ છે. ઘણા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. BAPS સંસ્થા દુનિયાની પ્રથમ 10માંની એક NGO છે. યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં એક પરમનન્ટ સીટ છે BAPSને. આજે તમે અહીંયા અડાજણમાં મંદિર જોયું હશે બધાએ, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તે અડાજણનું જે મંદિર છે, એવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે વન મેન શો એકલા ઊભા કરેલા છે. સાથે સાથે 70થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ એન્ડ કોલેજીસ. ત્યાં જ મંદિરની આ પાથલા રોડ ઉપર જ તમે પ્રમુખ સ્વામી હોસ્પિટલ જોઈ હશે. તો આ એમણે એકલા હાથે આટલી મોટી સંસ્થા ઊભી કરવી. ઘણી વખત સંસ્થા ઊભી કરવી એ તો અઘરી જ છે, પણ સંસ્થા ચલાવવા માટે સમર્પિત માણસો મળવા ને એનાથી પણ અઘરા છે. એ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સેવામાં હતા, પણ તે વખતે તો કોકનો બળદ માગી લાવવાનો અને પાછા ચક્કી ચલાવવાની. મંદિરનું કામ ભરપૂર ચાલતું હોય ત્યારે ઘણી વખત બળદ મળે ન મળે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બળદની જગ્યાએ રહી અને ખભે અને હાથે દોરી પકડી અને ચક્કી ગોળ ગોળ ફેરવતા. એટલો પરિશ્રમ, એવી સેવા એમણે કરેલી છે. બળદ ન મળે તો બળદની જગ્યાએ ખભા ઉપર ને હાથમાં દોરી લઈને ચક્કી ફેરવવી, એ કદાચ તમે આવો પ્રસંગ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યો હશે. કોઈ ખેડૂત પુત્ર હશે એને પણ આવો પ્રસંગ ક્યારેય સાંભળ્યો નહીં હોય, અનુભવો તો ક્યારેય નહીં હોય. આ 74 વર્ષ પહેલાની વાત કરું છું.
તો એક આ અભિગમ કમ વોટ મે, જીવનમાં ગમે તે થાય પણ મારે આ કામ પૂરું કરવું છે, હાથ ઉપર લીધેલું કામ પૂરું જ કરવું છે. સાધનો તો કદાચ ઓછા વત્તા પ્રાપ્ત થાય, કોઈ સાધનો ટાંચા પણ પડે તો સાધનની જગ્યાએ હું છું, મારે કરવાનું છે એટલે હું આ કામ કરીશ જ. એ અભિગમ એ ફિટનેસ કહેવાય. આવી વ્યક્તિઓ કોઈ દિવસ સાધન ઉપર આધાર ન રાખે, વ્યક્તિ ઉપર આધાર ના રાખે કે આ વ્યક્તિ મને મદદરૂપ થાય અથવા તો આ સાધન મને પ્રાપ્ત થાય તો જ હું મારું કામ કરું. દે આર નેવર ડિપેન્ડન્ટ અપોન એનીથિંગ, એબ્સોલ્યુટલી નોટ. એ નક્કી કરે કે મારે આ કામ કરવું છે એટલે કર્યા જ કરે. એ ફિટનેસ કહેવાય.